ओम नारायण परो व्यक्तात् ओम नारायण परो व्यक्तात् खण्डमव्यक्तसम्भवम् खण्डमव्यक्तसम्भवम् खण्डस्यान्तस्त्रिमे लोकाः खण्डस्यान्तस्त्रिमे लोकाः सप्तद्वीपार्चमेदिनी सप्तद्वीपार्चमेदिनी। अकीर्तिं चापि भूतानि अकीर्तिं भूतानि नश्यन्ति ते व्ययाम् तथैष्यन्ति ते व्ययाम्। सम्भावितस्य चाकीर्तिः सम्भावितस्य चाकीर्तिः मरणादतिरिच्यते भयाद्रणादुपरतम् मुह्यन्ते त्वां महारथाः येषां च त्वं बहुमतः त्वायास्यसि लाघवम् अकीर्तिम चापि भूतानि ततनिष्यन्ति ते व्ययाम्। भगवान अर्जुन ने समझाવી રહ્યા છે બહુ સરસ ભગવાનની પદ્ધતિ છે, કારણ કે અર્જુન પોતે નિર્ણય લઈ શકે એવી સ્થિતિમાં નથી. એની દ્રષ્ટિ પણ ધૂંધવાયેલી છે અને એની બુદ્ધિમાં પણ શોક છવાયેલો હોવાથી કેવી રીતે નિર્ણય લેવો અર્જુનને સમજાતો નથી. એટલે અર્જુન પોતે જ કહું ને કૃપયા આવિષ્ટ ચેતઃ, ભગવાન મારું મન આવી રીતે કૃપણદાની કૃપયા એટલે અત્યંત દયાની સ્થિતિમાં મોહને કારણે મારું અંતઃકરણ કે મારું મન અત્યંત મંદતાને પ્રાપ્ત થયેલું છે. તો શું કરવું શું ના કરવું, અથવા તો મેં જે નક્કી કર્યું છે ભગવાન એ નિર્ણય ધર્મને યોગ્ય છે કે કેમ, મારે આ પ્રમાણે કરવું જોઈએ કે કેમ, એવો અર્જુનને વિશ્વાસ નથી. એટલે ભગવાનને પૂછે છે, ભગવાન હું યુદ્ધ નહીં કરું, મેં કહી તો દીધું, પણ ખરેખર નિર્ણય સાચો છે, યોગ્ય છે કે કેમ એ મને સમજાતું નથી. તો આપ મને કૃપા કરીને આમાંથી બહાર લાવો, મદદ કરો દુઃખમાંથી બહાર આવવા માટે. એટલે પ્રાસંગિક ઉપદેશ જેને કહેવાય એ ઉપદેશ ભગવાન આપ્યો આ બધા શ્લોકની અંદર. એટલે પહેલા સમજાવ્યું કે યુદ્ધ કરવાથી શું ફાયદો થશે અને યુદ્ધ નહીં કરે તો પછી શું ગેરલાભ થશે. લાભ અને ગેરલાભ આ બંને વસ્તુ સમજાવી, જેથી અર્જુન પોતે જ આ બધું સમજીને ભગવાન ઉપદેશ પ્રાપ્ત કર્યા પછી કે ભગવાનની સલાહ સમજ્યા પછી અર્જુન પોતે જ પોતાનું કર્તવ્ય સમજે અને એ પ્રમાણે આચરણ કરે, નિર્ણય કરી શકે. આ ભગવાનની રીત છે. ભગવાન સીધું ના કે અર્જુન આમ કર, પછી ના સમજે, વારંવાર સમજાયા છતાં અર્જુન ના સમજે તો પછી ભગવાન કડક થઈને કહે કે અર્જુન ઉત્તિષ્ઠ, હવે પછી કહેવાના છે. પણ લગભગ ભગવાન એવું ના કરે. ભગવાનનું કામ છે કોઈ પણ મનુષ્યને સાચી સમજ આપવી. અને જે મનુષ્યને ભગવાનના ઉપદેશમાં શ્રદ્ધા હોય, ये मे मतम इदम अनुतिष्ठन्ति मानवाः, જે મનુષ્ય ભગવાન કહે છે કે પ્રેમપૂર્વક મારા ઉપદેશનું શ્રવણ કર્યા પછી, ઉપદેશને સાંભળ્યા પછી પોતાના જીવનમાં નિયમિત રીતે એનું અનુસરણ કરે છે, એ લોકો અનસૂયુઃ એટલે કે દોષ દર્શન વગરના છે, ભગવાનમાં શ્રદ્ધાવાળા છે. અને મુચ્યંતે તેપી કર્મભિઃ, એ લોકો પણ મોક્ષને પ્રાપ્ત કરે છે કર્મ દ્વારા. તો ભગવાન આગળ ત્રીજા અધ્યાયમાં કહેવાના છે. એટલે ભગવાનની આ પદ્ધતિ છે કે વસ્તુ જેવી હોય એવી રજૂ કરવી, ફાયદા ગેરફાયદા બંને, અને અર્જુનનું કલ્યાણ કેવી રીતે થાય એવો ભગવાનને રસ છે. એટલે પહેલાં કહું કે તને યુદ્ધ કરવાથી શું ફાયદા થશે. યદૃચ્છયા ચકુપન્નમ સ્વર્ગદ્વારમપાવૃતમ સુખિનઃ ક્ષત્રિયા પાર્થ લભન્તે યુદ્ધમીદૃશમ. યુદ્ધ કરવાથી કેવા પ્રકારનો લાભ થાય એ પણ સમજાવો. હવે યુદ્ધ નહીં કરે છે તો શું ગેરલાભ થશે એ બધું સમજાવી રહ્યા છે. અકીર્તિમ ચ વિભૂતાની કથયિષ્યન્તિ તે વ્યયામ.
સંભાવિતસ્ય ચ કીર્તિઃ મરણાત અતિરિચ્યતે. એટલે ક્ષત્રિયો માટે કીર્તિ બહુ મહત્વની વસ્તુ છે. અને ભગવાન કહે છે કે અર્જુન પાંડવોની અંદર બહુ મહત્વનું સ્થાન ધરાવે છે. એ યુગની અંદર અર્જુન એક સિદ્ધ પુરુષ છે અને સન્માનને પાત્ર છે, જેણે પ્રતિષ્ઠા મેળવેલી છે, લોકોનો આદર મેળવેલો છે, લોકોનો પ્રેમ મેળવેલો છે અને રાજા તરીકેનું સ્થાન છે અર્જુનનું. એટલે રાજ્યનો કારભાર સંભાળવાની યોગ્યતા જેની અંદર છે એવો અર્જુન આ બધું ભૂલી ગયો છે કે હું કોણ છું અને બસ કહી દીધું ભગવાનનું યુદ્ધ નહીં કરવું. પણ પછી વિચાર્યું નથી કે યુદ્ધ નહીં કરવાથી ભવિષ્યમાં આ જે પેઢી છે એના પર શું અસર થશે એવું જાણતો નથી. એટલે ભગવાને તો નહીં કરે તો પાપ લાગશે. અર્જુન કર્તવ્ય કર્મનું પાલન નહીં કરે તો પાપ લાગશે. પાપ કેવી રીતે લાગે? જાવ તો શાસ્ત્રનો નિયમ તો છે કે અકરણે પ્રત્યવાર, તમે ન કરો તો તમને પાપ લાગે, એ તો વસ્તુ છે જ. પરંતુ આનો મૂળ બદલવાનો છે. હા ચલો આવી ગયો તમારા આવતા વાંચવાની જરા જોઈ લેજો. મને એકદમ મૂળ પર લાગે ખબર ને આ કનેક્ટ થયું પાછું જતું બધું. દર વખતે જે મોડ પર આવ્યો તે જ મોડ પર આવી ગયો છે. એટલે એનું એટલે રાજા તરીકેની અર્જુનની કઈ ફરજ છે, કયું કર્તવ્ય છે, ક્ષત્રિય તરીકેનું કયું કર્તવ્ય છે, એવું ભગવાન બધા દ્રષ્ટિબિંદુથી અર્જુનને સમજાવે છે. કથયિષ્યન્તિ તે અવ્યયામ. એટલે આ તો મોટો ઇતિહાસ છે. કથયિષ્યન્તિ એટલે કથા. કથા શબ્દ છે ને, કથા એટલે વર્ણન કરવું, કહેવું. તો કથયિષ્યન્તિ એટલે જેના વિશે કથા કરવામાં આવશે ભવિષ્યકાળની અંદર. કથા એટલે કે મને મોટી કથા છે, મહાભારતની કથા, રામાયણની કથા, ભાગવતની કથા, બધી કથાઓ છે. તો રામાયણની અંદર જે પાત્રો છે હજી પણ આપણે યાદ કરીએ છીએ અને કથાકારો એનો ઉલ્લેખ કરે સમાજને માર્ગદર્શન આપવા માટે કે ભાઈ માણસ તરીકે, મનુષ્ય તરીકે જો મનુષ્ય સાવધાન ના હોય તો પછી પોતે સમાજની અંદર કંઈક અનિષ્ટ ઉત્પન્ન કરવા માટે જવાબદાર બને, અથવા તો પોતાની સદબુદ્ધિનો ઉપયોગ કરીને, વિવેકનો ઉપયોગ કરીને એ જ મનુષ્ય સમાજના કલ્યાણ માટે પણ નિમિત્ત બને, અથવા તો જે મનુષ્યો ખરેખર પ્રતિષ્ઠિત છે, જેમ ભગવાન કહે છે યદ્યત આચરતિ શ્રેષ્ઠ તત્ત દેવેતરો જનઃ. એટલે સમાજમાં મનુષ્યને હંમેશા એવી અપેક્ષા હોય કે કોઈ તેના કરતાં ચડિયાતું હોય. માણસ હંમેશા પોતાના જીવનમાં કોઈ આદર્શને શોધતો હોય, જે ચડિયાતું હોય એને સહજ રીતે એને અનુસરણ કરે. આ સ્વભાવ જ છે મનુષ્યનો. એટલે નાના બાળકો પણ કોનું અનુસરણ કરે? એના ઘરમાં એના માતા પિતા હોય, મોટા ભાઈ બહેન હોય, એનું અનુસરણ કરે. એના માટે આદર્શ છે. પિતા આદર્શ છે બાળક માટે, માતા આદર્શ છે. છોકરી નાની હોય તો એના માટે માતા આદર્શ છે, બાળક પેલા દીકરાઓ નાના હોય તો પિતા આદર્શ છે. એટલે પછી એ પિતા જેવું વર્તન કરે એવું એ કરે છે, શીખી જ જાય, કહેવું ના પડે. એ બધી સ્ટાઇલો આપોઆપ એ આત્મસાત કરે. ઘણી વખત શિષ્યો પણ ગુરુ માટે એટલા બધા એના ઓતપ્રોત થઈ ગયા હોય તો ગુરુની બધી વસ્તુઓ આખો દિવસ જે આપણું સતત થતું હોય એ એને સહજ રીતે આવી જાય. એ કરતા ના હોય, આપણને લાગે જોયું આ કેવું હોય ને એની જેવી કોપી કરે, કોપી ના હોય. એના મનમાં એવો આદર હોય, પ્રેમ હોય, એટલે અંદર બધું ઉતરી જ ગયું હોય, તમને આપણે ખબર ના પડે બધું આવી જાય. આવો છે માણસનો સ્વભાવ, આવો છે. એટલે અર્જુનનું સ્થાન આવું છે, પાંડવોનું સ્થાન આ પ્રકારનું છે, કૌરવોનું પણ સ્થાન છે, નથી એવું નથી. ધૃતરાષ્ટ્રનું, દુર્યોધનનું, ગાંધારીનું, એ બધાના પણ એ બધા પાત્રો પણ મહત્વના છે. એટલે બહુ જવાબદારી વધી જાય. એટલે ભગવાન કહે છે અર્જુન તું યુદ્ધ નહીં કરે તો તું નાનો સૂનો વ્યક્તિ હોય તો બરાબર છે, પણ આ પ્રકારનું સ્થાન પ્રાપ્ત કર્યા પછી તું જ્યારે આવો નિર્ણય લે તો પછી ભવિષ્યની પેઢી ઉપર શું અસર થશે? કથયિષ્યન્તિ એટલે તારા વિશે વાતો થશે. એ વાતો થશે તો કે પેલી મંથરા, કઈ જાણીતા છે ને પાત્રો, એની કથા પણ કથાની અંદર એ પણ આવે. શેના માટે આવે? મેલી મંથરા માટે શું કહેવાય એને? એની બુદ્ધિમાં અવિવેક છે, એવું દોષિત બુદ્ધિ કેવી હોય એનું પ્રતીક છે મંથરા અને કઈ
કેવી રીતે ઝઘડો કરાવો, લોકો એને પણ યાદ કરે અને સાથે સાથે ભરત અને લક્ષ્મણને પણ યાદ કરે. રામજી માટેના પ્રેમને ધ્યાનમાં રાખીને, સ્નેહને ધ્યાનમાં રાખીને, સેવાને ધ્યાનમાં રાખીને લોકો ભરત અને લક્ષ્મણ એને પણ યાદ કરે અને કહેવાય કથા. આ નથી સાચા બંધ થઈ ગયું છે. આ બંધ કેમ થતું પણ મારું રેગ્યુલર જે કામ થાય છે રોજ એ અહીંયા કેમ નથી થતું? તમે ગયા વખતે છેલ્લે જે કર્યું હતું ને પાછળ એવું કરી મતલબ બંધ કરવાનું હોય એવું તમે કરી લો અને એટલું ડિસ્કનેક્ટ કરી અને ત્યાં ચાલુ થાય ને ત્યારે અવ્યયામ અકીર્તિમ કથયિષ્યન્તિ. બહુ લાંબા સમય સુધી, થોડાક સમય સુધી હોય તો બરાબર છે, પણ લાંબા સમય સુધી ભગવાન કહે છે અર્જુન લોકો તારા વિશે આ પ્રકારે વાતો કરશે. અને આ કીર્તિ અકીર્તિ એ કઈ વસ્તુ છે ક્ષત્રિયો માટે? અર્જુન એમ કહે કે ભાઈ ભગવાન હું યુદ્ધમાં મરી જાય ત્યારે યુદ્ધ ના કરું અને મૃત્યુ પામીશ અથવા યુદ્ધ ના કરું અને આ લોકોનું મૃત્યુ ના થાય તો મૃત્યુના દુઃખમાંથી તો હું છૂટી જઈશ ને. કદાચ એવું અર્જુન માને કે મૃત્યુના દુઃખમાંથી છૂટી જઈશ ને, આ લોકોનું મૃત્યુ નહીં થાય, મારું મૃત્યુ નહીં થાય. ભગવાન કહે છે તારું જીવન જ મરણ જેવું થઈ જશે, જીવન જ મૃત્યુ સમાન, એટલે કે નરક જેને કહેવાય. તો મૃત્યુ પછીનું જે જીવન છે એ તો નરક પ્રાપ્ત થશે જ તને, કારણ કે કર્તવ્ય કર્મ ચૂકી ગયો, સ્વધર્મ હિત્વા સ્વધર્મ પણ ચૂકી ગયો, એટલે પછી તો તને ત્યાં તો દુઃખ છે જ, પણ તું મૃત્યુ પહેલા પણ અહીંયા પણ તને તારા નસીબમાં તો નરક જ આવશે, દુઃખ જ આવશે. તો ભગવાન કહી રહ્યા નરક એટલે સમજવાનું ખોટા કર્મનું ફળ દુઃખ. નરક એટલે કોઈ જગ્યા હોય કે ના હોય, પણ આપણે આપણા જીવનમાં જ્યારે જ્યારે આપણા ફળ પાકે એક પછી એમાં જેવા પાપ કર્મો હોય એના ફળ રૂપે જે દુઃખ આપણે ભોગવવું જ પડે એનું નામ છે નરક. કેટલા સમય માટે હોય એટલા સમય માટે એ ચાલ્યા જ કરે. પણ આ તો અર્જુનને ભગવાન સમજાવી રહ્યા છે કે કર્તવ્ય કર્મ નહીં કરવાથી આવું ફળ મળે અને મૃત્યુ પછી દુઃખ થાય અને મૃત્યુ પહેલાં પણ દુઃખ જ હશે, કારણ કે અકીર્તિ એટલે મૃત્યુ સમાન જ છે, એટલે જીવન જ તારું દુઃખમય બની જશે. ભયાદ્રણાદ ઉપરતમ વંશ્યંતે ત્વામ મહારથાઃ. એનું ભાષ્ય બાકી છે ને આપણે જોવાનું. ભયાદ રણાદ ના ભયાદ રણાદિભ્યઃ રણાદ યુદ્ધાદ ભરતમ નિવૃત્તમ મત્સ્યન્તે. ભયાદ જે શ્લોકના શબ્દ છે ને શંકરાચાર્ય સમજાવે ભયાદ રણાદ ઉપરતમ મંસ્યન્તે. ભયાદનો અર્થ શું કરવાનો? ભયાદ એટલે ભયને કારણે. કોના ભયથી ભય? તો કે ભયાદ અર્થાત કર્ણાદિભ્ય. કર્ણાદિભ્ય કર્ણ વગેરેથી ભય ઉત્પન્ન થાય. કર્ણ આદિ, કર્ણ એટલે સામેના પક્ષમાં જે પણ છે, કર્ણ હોય, પછી દ્રોણાચાર્ય હોય, ભીષ્મ પિતામહ હોય, દુર્યોધન હોય, આદિ શબ્દ દ્વારા આ બધાને અંદર લઈ લેવાના. કર્ણાદિભ્ય. અર્જુનને આ બધાનો ભય ના હોય, પણ મંસ્યંતે લોકો એવું માનશે કે અર્જુનને આ બધાનો ભય છે. ભયાદ રણાદ ઉપરતમ. ભયાદ અર્થાત કર્ણાદિભ્ય, રણાદ અર્થાત યુદ્ધ, યુદ્ધમાં. રણનો અર્થ સિદ્ધ કરવાનો કે યુદ્ધ. રણ એટલે આપણને એમ કે રણ પ્રદેશ, રણનું મેદાન, પણ રણનો અર્થ કરવાનો યુદ્ધ. યુદ્ધાત ઉપરતમ. યુદ્ધાત ઉપરતમ. ઉપરતમ એટલે ભાગી જવું, વિરામ પામવું. રણાદ યુદ્ધાત ઉપરતમ નિવૃત્તમ મન્સ્યન્તે. નિવૃત્ત થઈ જવું, છોડી દેવું, પોતાનું કર્તવ્ય કર્મ છોડી દેવું, એ પ્રકારે લોકો માનશે. ભયાદ રણાદ ઉપરતમ અર્થાત કર્ણ વગેરેના ભયથી અર્જુને રણ મેદાન છોડી દીધું, યુદ્ધમાંથી નિવૃત્ત થઈ ગયો, યુદ્ધનું કામ પડતું હતું. આવું છે.
મારા સ્વામી દયાનંદજી મહારાજ સરસ વાર્તા રજૂ કરે હા કે ભાઈ પછી લોકો પૂછશે અંદર અંદર કે અર્જુન આવ્યો હતો ભગવાનના મોટા પડે આપણે કહું છું કે તમે રથને અહીંયા લઈ જાઓ તો ત્યાં તમારી સામે આવ્યો તો ખરો ક્યાં સુધી ઉભો રહ્યો પછી શું થયું પછી કેમ જતો રહ્યો એટલે કે અર્જુન ભગવાન એને હા પાડે કે ભાઈ આ ચલો ભાઈ તારે યુદ્ધ નથી કરવું તારે વાંધો નથી એટલે અર્જુન ત્યાં જતો રહેવાનો ને જતો રહે પાછો અર્જુન જતો રહે એટલે એની સાથે બધા જતા રહે પછી તો કઈ અર્જુન જ મહત્વનો છે યુદ્ધમાં અર્જુન ગયો એટલે એના ભાઈઓ ગયા પછી યુધિષ્ઠિર ના ઉભા રહે ભીમ ના ઉભા રહે કોઈ હિંમત નથી યુદ્ધ માટે ઉભો રહે અને સામેવાળા તો ખુશ જ છે બધા નિવૃત્ત થઈ જાય પણ સામેવાળા લોકો જે છે શત્રુ પક્ષના લોકો એ બધા તો પૂછવાના એમાંથી કોઈ પૂછશે આગળ જે ઉભો હોય ને એને પૂછશે જે મહત્વના લોકો ઉભા હતા બંને સૈન્યની અંદર એમાં ભીષ્મ પિતામહ હોય દ્રોણ હોય કર્ણ પરમાર્થ હોય ને દુર્યોધન હોય એટલે પછી નાનો માણસ હોય જેને પૂછે કે ભાઈ શું થયું અર્જુન આવો તો ખરો પણ શું થયું પછી અર્જુનને શું થયું તો કે હા એટલે જોયું ને કે આવો હતો પણ પછી ક્યાં ઉભો તો ખબર છે મારી સામે ઉભો હતો અમારે મેં આ 2-3 જણા ઉભા હતા બરાબર એની સામે જ અર્જુન આવીને ઉભો હતો આ એ વાત તો સાચી એનો રથ તો ત્યાં જ ઉભો હતો પછી શું થયું તો કે એણે મારી સામે બરાબર જોયું અર્જુને મારી સામે બરાબર જોયું અને એણે જ્યારે જોયું ત્યારે તો આમ મેં મારી આ મૂછો પર જે આમ હાથ અને મેં પણ એવી રીતે એની સાથે જોયું અને અર્જુન જે ભાગ્યો મને જોઈને જ ભાગી ગયો સ્વામીજી કહે તો સારું લાગે વર્ણન કરે સારું લાગે મને જોઈને ભાગી ગયો ડરકો અને ભાઈ ચલો નાના માણસો કે તો બરાબર છે આ કોણ કે છે મહારથા હવે મહારથી એટલે શું તો કે જે એક વ્યક્તિની અંદર એવી તાકાત છે કે એક રથની અંદર બેઠા બેઠા સામે હજારોની સંખ્યામાં જે બધા સૈનિકો હોય એની સામે યુદ્ધ કરી શકે આમ તમે એકલા પાયદળ તલવાર કરે એવું નહીં પેલા રથની અંદર બેઠા બેઠા એવા કેટલાય રથીઓ રથની અંદર બેઠેલા રણની અંદર રથની અંદર બેઠેલી એક વ્યક્તિ એની અંદર એવું શૂરવીર છે માણસ એટલી બધી એની અંદર તાકાત છે કે ત્યાં બેઠા બેઠા એની સામે કેટલા બધા રથ હોય અને એવા બધા રથીઓ હોય એ બધાની સાથે યુદ્ધ કરી શકે બધાને બરાબર જવાબ આપી શકે એવી જેની તાકાત છે એને કહેવાય મહારથી આવા કેટલા બધા મહારથીઓ બંને સૈન્યમાં છે પાંડવમાં અને કૌરવમાં બંને બાજુ છે આટલા મહારથીઓ એ બધા મહારથી એ બધા સારા પાસે વાત કરશે નાના માણસ વાત કરે તો બરાબર છે આપણે કે અભિપ્રાય આપણું ધ્યાનમાં ના લઈએ નાના માણસોનો અભિપ્રાય ધ્યાનમાં શું લેવા અને નાનો માણસ આપણું માન આપે એ ધ્યાનમાં ના લેવાનું હોય એનું કોઈ અગત્યતા ના હોય મહર્ષિ તેમ એમ કે વાત કરતું આપણને એમ કે મહર્ષિ કોણે હશે કારણ કે મહર્ષિ અરવિંદ મહર્ષિ ટાગોર એવું આપણે સાંભળ્યું હવે આ માણસ મહર્ષિ આમ મહર્ષિ તેમ આપણે આમ એમ કે કોણ મહર્ષિની વાત કરતા હશે પછી ખરેખર તો જ્યારે મહર્ષિ આવ્યા ત્યારે મહર્ષિ વિશે જો વાત કરતો તો માણસ કોણ હતો એ મહર્ષિની ગાડીનો ડ્રાઈવર એના માટે મહર્ષિ હતા બીજા કોઈ જગ્યાએ એટલે મહર્ષિની પદવી મળી ખરી ને પણ કોણે આપેલી ડ્રાઈવર કેમ ઘણા ઘરમાં મેં જોયું છું ઘણી ગૃહિણીઓ છે ને આમ ભાઈઓને જરા આમ પચડાવવા માટે સારો વ્યવહાર કરવા માટે ખુશ રાખવા માટે પ્રેમથી આદરથી અંદર પ્રેમ પણ હોય આદર પણ હોય એટલે પ્રભુ આવું કહે આપણે સાંભળે તો પણ આશ્ચર્ય કોને બોલાયા પછી ધીરે ધીરે ખબર પડે કે આ જેને જવાબ આપ્યો એ તો એના પતિ પ્રભુ તો પ્રભુ ક્યાંથી થઈ ગયા શેઠ ઓકે શેઠ હશે કાકો તો એના જે નોકર હોય છે કે આમ કે એની બીજી એક મોટી શેઠાઈ હોય નહીં પણ ઘરમાં આવો વ્યવહાર હોય સાહેબ બધું કે ને હોય સાહેબ પણ હોય ઘરમાં પણ કે ચલો ભાઈ એ તો હજી એ લોકોનું સન્માન કે એ લોકોનો જે અભિપ્રાય છે એ એટલો બધો મહત્વનો ના હોય પણ અહીંયા પણની વાત છે મહારથીઓનો અભિપ્રાય એટલે સમાજમાં પ્રતિષ્ઠિત લોકો વિદ્વાન લોકો મહાત્માઓ જ્યારે જેનું સન્માન કરે એ વ્યક્તિ ખરેખર સન્માનને પાત્ર છે અને તો પછી આપણે કહી શકાય કે આપણું સન્માન કર્યું અને એ લોકો જ્યારે અપમાન કરે ત્યારે એવું કહેવાય કે અપમાન થયું બાકી નાના માણસો જરા તરા પોતાની યોગ્યતા ધરાવતા હોય અને એ તમારા વખાણ કરે
હોય અને એ તમારી નિંદા કરે એટલે તમારે નિરાશ પણ ના થાય. આવો નિયમ છે જગતનો. ભગવાન અર્જુનને કહે છે, અર્જુન આ લોકો નાના સુના નથી, બહુ મહત્વના માણસો છે અને એનો તારા વિશેનો આ પ્રકારનો અભિપ્રાય રહેશે. યેષામ ચ ત્વં બહુમતઃ. એટલું જ નહીં, એ લોકોના દિલમાં તારું બહુ મોટું સ્થાન છે. એટલે પાંડવોની અંદર તો અર્જુનનું મહત્વ છે જ. ભીષ્મ પિતામહને પણ અર્જુન માટે બહુ માન છે. દ્રોણને પણ અર્જુન માટે બહુ માન છે. એનો શિષ્ય છે ને, અને કેવો શિષ્ય છે, ઉત્તમ પ્રકારનો શિષ્ય છે. એટલે ભીષ્મ પિતામહ, દ્રોણ આ બધાએ તો પોતાના હૃદયમાં અર્જુનને સ્થાન આપેલું જ છે. પણ પેલો કર્ણ, દુર્યોધન એ બધાએ પણ કમને મહત્વ તો આપેલું જ છે ને. એને ગમે કે ના ગમે પણ એ જાણે તો છે જ ને કે અર્જુન કેવો માણસ. ન ગમતું હોય તો એના મનમાં મહત્વ તો રહેલું જ છે. એને કહેવાય બહુમતઃ. શંકરાચાર્ય કહે છે બહુમતનો અર્થ શું થાય. હજી આપણે વાત કર્યું ને, ચિંતયિષ્યન્તિ ન કૃપયા ત્વં મહારથાઃ દુર્યોધન પ્રભૃતયઃ તમસ્યન્તે નો અર્થ કરો ચિંતયિષ્યન્તિ. ચિંતયિષ્યન્તિ એટલે આ પ્રકારે એ લોકો સમજ ધરાવશે કે વિચારશે. ન કૃપયા ઇતિ. જો ન કૃપયા ઇતિ એટલે કરુણાથી તું છોડી ગયો નહીં. અહીંયા કહું ને, ભયા કર્ણાદિભ્ય રણાદ ઉપરતમ મંસ્યન્તે. કેવી લોકો કહેશે ખરા કે અર્જુન જતો રહ્યો, ભાગી ગયો, ભયથી ભાગી ગયો. કોના ભયથી? કર્ણ વગેરેના ભયથી અર્જુન જતો રહ્યો, આવું માનશે. ન તો કૃપયા એવું નહીં માને કે ભાઈ અર્જુનના મનમાં કરુણા જન્મી, દયા જન્મી, એના મનમાં અહિંસાનો ઉદય થયો અને એને એમ થયું કે ભાઈ આ રાજ્ય અને સુખના લોભને કારણે યુદ્ધ કરવું એ બરાબર નથી, આટલા બધા લોકોની હિંસા થશે, એવું મારે ન કરવું જોઈએ. માટે એણે બધું જતું કર્યું, વૈરાગ્યને મહત્વ આપ્યું અને બધી વસ્તુ છોડી અને અર્જુન જતો રહ્યો. આવું એ લોકો નહીં વિચારે. ત્યારે શું વિચારશે? ભયા રણાદ ઉપરતમ. રણનો માર્યો જતો રહ્યો. યેષાં ચ दुर्योधनादीनां बहुमतः बहुभिः गुणैः युक्तः एवं बहुमतः भूत्वा આ પ્રકારે તો બધા માટે બહુ સન્માનને પાત્ર બનેલો છે. બહુમતનો અર્થ શું કરે શંકરાચાર્યજીએ? બહુવિધ ગુણૈઃ યુક્તઃ, જેની અંદર ઘણા બધા ગુણો રહેલા છે. બહુ મોટી સિદ્ધિ છે આ જીવનમાં. એક તો આપણે જન્મ્યા હોય ત્યારથી આપણે અંદર કોઈ ગુણો હોય, જો આપણે પૂર્વની અંદર પ્રાપ્ત કર્યા હોય પૂર્વજન્મમાં તો, અને આ જન્મની અંદર આપણે કોઈ એવા સંસ્કારી કુટુંબમાં જન્મ્યા હોઈએ, એવા વડીલો પાસેથી આપણે શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય અને આપણે પોતે પણ આપણા ઘડતરમાં રસ લીધો હોય, આપણી આંતરિક ઉન્નતિ થાય એના માટે આપણે પોતે પણ પ્રયાસ કર્યો હોય અને જે ગુણો સંપાદન થયા હોય, આ બધી સંપત્તિ છે, દૈવી સંપત્તિનું જેણે અર્જન કરેલું છે, મેળવેલી છે. આવી રીતે બહુમતઃ, જેણે બહુ ગુણોથી યુક્ત છે એને કહેવાય બહુમતઃ. અને દુર્યોધનાદિનામ બહુમતઃ, બધાના માટે તો આવી રીતે ગુણવાન છું, બધાનો મત તો આવો જ છે. એથી એવં બહુમતઃ ભૂત્વા, આવું બન્યા પછી શું ફળ આવશે? આવો તું જ્યારે છે બધા માટે આટલો મહત્વનો છે અને યુદ્ધ નહીં કરે તો હવે શું કરશે? પુનઃ યાસ્યસી લાઘવમ લઘુભાવમ. પુનઃ યાસ્યસી લાઘવમ, આટલું બન્યા પછી, આટલો મહાન ગણાયા પછી હવે તું લઘુતાને પ્રાપ્ત કરીશ, હલકો પડી જઈશ બધાની નજરમાં, તુચ્છ બની જઈશ, જે વસ્તુ બરાબર નથી. આટલું યુદ્ધ નહીં કરવાને કારણે બધાની નજરમાં તારું સ્થાન અત્યંત તુચ્છ બની જશે.
36 अवाच्यवादांश्च वदिष्यन्ति तवादिताः निन्दन्तस्तव सामर्थ्यम् ततो दुःखतरं नु किम्। કેવી રીતે તું યાસ્યસી લાઘવમ, કેવી રીતે હલકો બની જશે, આ બધાની નજરમાં કેવું તારું સ્થાન ગૌણ બની જશે. ભગવાન કહે છે અવાચ્યવાદાંશ બહુન વદિષ્યંતિ તવ અહિતાહ. એટલે પહેલા કહું કે મહારથીઓ એ તારી નિંદા કરશે, એના મનમાં તારું સ્થાન ગુમાવીશ. અને એ સિવાય આમ જનતા એટલે કહે ને સામાન્ય મનુષ્ય બધા જ પ્રકારના લોકો, અને ખાસ કરીને એમાં કે જે અહિત પૂછનારા, જેને તારા હિતમાં રસ નથી, આપણા જીવનમાં હોય ને હિતેચ્છુઓ પણ હોય આપણા, અને અહિતેચ્છુઓ પણ હોય. હિતેચ્છુઓ હોય એને આપણું કદાચ કંઈક પ્રતિકૂળતા આવે આપણા જીવનમાં, તમને દુઃખ થાય. પણ અહિતેચ્છુઓ એને શું થાય? એને આનંદ થાય. એટલે એ લોકો તો બધી વાતો પણ કરે, નિંદા પણ કરે, તરત શરૂ કરે, રાહ જોઈને બેઠા હોય. બસ કોઈ પણ માણસની અંદર ક્યાંક કશું કંઈક જોવે નબળાઈ, કે ક્યાંક કોઈના જીવનમાં પ્રસંગ હોય એટલે કેમ નિંદાનો પ્રચાર પ્રસાર કરવાનો કુશળ. અને આપણો અહીં નીચનારા હોય એમાં તો પૂછવું જ છું. લોકોનો અમે સ્વભાવ એવો હોય, નિંદા રસ્તો બધાની અંદર ભરપૂર હોય. જે સાધક ના હોય, સાધકો તો જુદી વાત છે, ને ખબર હોય કે ભાઈ આપણે આવું ના કરવું જોઈએ, પણ એ સિવાયનો જે મનુષ્ય છે એનો તેમાં જ રસ હોય, નિંદામાં જ રસ હોય. એટલે કહે છે તવ અહિતાહ બહુન વાદાંશ વદિષ્યન્તિ. બહુ બધી વાતો કરશે. કઈ વાતો કરશે? અવાચ્યવાદાન, જે બોલવું પણ આપણે ના કરીએ, આપણે જે બોલી પણ ના શકાય. એટલે ઘણીવાર કોઈનું બોલવાનું એટલું ખરાબ હોય કે આપણે એનો પુનરુલ્લેખ ફરી બોલવાનું આવે તો આપણે ના બોલી શકીએ, એવા ખરાબ શબ્દો હોય લોકોના. એટલે ભગવાન કહે છે અવાચ્યવાદાન, જે નિંદાને યોગ્ય છે, નિંદા યોગ્ય જ જેનો અર્થ થાય અવાચ્ય એટલે અવ્યક્ત વાદાન, જે બોલી ના શકાય એવા. વદિષ્યન્તિ તવ હિતાહ અને નિંદંતઃ તવ સામર્થ્યમ તતો દુઃખતરમનું કેમ. અર્જુન, આનાથી વધારે દુઃખ શું હોય જીવનમાં? જ્યારે આટલી બધી નિંદા થતી હોય તો પછી એનાથી વધારે ક્ષત્રિય માટે દુઃખ પ્રાપ્ત થાય એવી કઈ સ્થિતિ બને? કેવી વાતો કરશે? જે કહું ને અર્જુન ભાગી ગયો, ડરપો, મને જેલ જતો રહ્યો. એ તો ઠીક, લોકો તો કહે છે કે અર્જુન આખી જિંદગી જેટલી મહેનત કરી એ બધી મહેનત શેના માટે કરી? શંકર ભગવાનની સાથે એણે યુદ્ધ કર્યું, એવું યુદ્ધ ચાલ્યું કિરાતના રૂપમાં. ભગવાન શિવજી જ્યારે યુદ્ધ કરતા હતા અર્જુનની સાથે, અર્જુનને એમ તો કહો કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, બહુ યુદ્ધ લાંબુ ચાલ્યું, અંતર ના આવે. પછી અર્જુનને કહ્યું કે ક્યાંક કશું છે તો ભૂલ થાય છે કરી. પછી એણે વચ્ચે યુદ્ધ અટકાવીને પૂછ્યું, અને ભગવાને કહ્યું, ભગવાન પછી પ્રગટ થયા. પહેલા સીધા પોતાના સ્વરૂપમાં નહોતા ભગવાન, પણ ભગવાન ખુશ થઈ ગયા. અર્જુનનો આ પ્રકારનો સામર્થ્ય જોઈને ભગવાન બહુ ખુશ થઈ ગયા, અને ભગવાન એને પાશુપતાસ્ત્ર આપ્યું. શેના માટે પાશુપતાસ્ત્ર આપ્યું ભાઈ? શોખનું બતાવવા? ઇન્દ્રએ તને આટલી બધી મદદ કરી, શેના માટે મદદ કરી? આમ જ. પછી તારું પોતાનું નામ છે સર્વેસાચી. સર્વેસાચી એટલે શું? જે બે હાથે યુદ્ધ કરી શકે છે. ડાબો હાથ જમણો હાથ બંને હાથે યુદ્ધ કરવામાં કુશળ છે. શેના માટે? આ જેટલા એના ક્વોલિફિકેશન છે, ગુણો છે, એ બધાનો ઉપયોગ શું રહ્યો? પછી દ્રૌપદી સ્વયંવરની અંદર પડછાયો જોઈને જેણે બાણ છોડ્યું અને એના પરિણામે લક્ષ્યભેદ થયો. પડછાયાને જોઈને એણે બાણ છોડ્યું અને લક્ષ્યભેદ કર્યો. આવી સિદ્ધિ જેણે પ્રાપ્ત કરી. આમ અર્જુનની તો સિદ્ધિઓનો કોઈ પાર નથી. અર્જુને બહુ બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. શેના માટે? આટલું બધું દેવતાઓનો સહાયક, ઇન્દ્રનો સહાયક, કેવા શત્રુઓ ઇન્દ્રના, આ બધાની સામે યુદ્ધ કરવું. જ્યારે જરૂર પડી હોય ત્યારે અર્જુન એકલા હાથે પહોંચી વળે એવો યોદ્ધો અર્જુન. અને હવે જ્યારે ખરેખર
યુદ્ધ કરવા માટે, ધર્મની રક્ષા કરવા માટે જ્યારે યુદ્ધનો સમય આવે ત્યારે જ અર્જુન હાથ ઊંચા કરી દે તો યોગ્ય નથી. આ અવાજ જે વાર્તા છે એટલે આવું પણ થયું ને કે ભાઈ અર્જુન મોટા ઉપાડે આટલી બધી પોતાની સિદ્ધિ તો પ્રાપ્ત કરી હતી, કીર્તિ તો મેળવી હતી, તો શું લોકોને દેખાડવા માટે? એના ગાંડી માટે કેટલો પ્રેમ હતો અર્જુનને ખબર છે? બહુ એને ગૌરવ હતું ગાંડી માટે, ખૂબ અભિમાન. કોઈ ગાંડી વિશે કશું પણ જરા કે નિંદા થાય એવું બોલે, ઘસાતું બોલે ગાંડી માટે. અર્જુન પછી છોડે નહીં એને. અર્જુનનો નિશ્ચય હતો કે જે પણ એ નિંદા કરશે એનો વધ ત્યાં ને ત્યાં કરીશ. એક વખત યુધિષ્ઠિરથી જ બોલાઈ ગયું કશું, આમ જ બોલાઈ ગયું હશે, એનો કંઈ નક્કી નહીં કર્યું હોય, વિચાર નહીં હોય, આમ જ બોલાઈ ગયું કશું. અને બસ અર્જુન કે હવે તો એનો વધ કરીને જઈશ, મારી પ્રતિજ્ઞા છે. તો કૃષ્ણ ભગવાન ના હોત તો અર્જુને વધ કરી નાખ્યો હતો યુધિષ્ઠિરનો. કૃષ્ણ ભગવાને કયો ઉપાય બતાવો કે ભાઈ મોટા ભાઈનું અપમાન કરવું એ યુદ્ધ બરાબર છે, અને શબ્દોથી અપમાન કર્યું. માંડ ત્યારે અર્જુન શાંત કર્યું. શેના માટે આવું તને ગાંડીવ પ્રિય હતું? શેના માટે ગાંડીવ આટલું અભિમાન હતું? યુદ્ધ નહીં કરવા માટે, જરૂર પડે ત્યારે જ નહીં કરવા. એટલે ધર્મની રક્ષા કરવા માટે તો આ બધી સિદ્ધિઓ મેળવેલી છે, આટલા બધા ગુણો છે તારી અંદર. હવે વિચાર કરો કે ભાઈ આપણા દેશની અંદર આ દેશની રક્ષા કરવા માટે બધા સૈનિકો, આપણને તો ખબર નથી, આપણે તો આપણા મોજ શોખમાં ઐશારામમાં જે આપણું જીવન જીવીએ છીએ, આપણને ખબર નથી કે આપણી રક્ષા માટે સરહદ ઉપર નાનામાં નાનો માણસ કેટલું બધું કુરબાની આપે છે, કેટલા બધા ભોગને જતા કરે છે, પોતાના કુટુંબથી કેટલો દૂર રહેલો છે, આપણને ખબર નથી. એની જે સ્કૂલો છે જ્યાં એના બાળકો ભણતા હોય છે, એ સ્કૂલોમાં એક ટીચર છે, એ બેન તો મને કહે છે, આપણે 10 વર્ષ પહેલાં છે, એ મને કહે છે કે ભાઈ અમારે ત્યાં આવતા બાળકો, એને અમે સ્કૂલમાં આવતા બાળકોને કહીએ કે તમારા નાસ્તામાં આ જ લાવવાનું, શાક રોટલી લઈ આવવાના ડબ્બામાં ટિફિનમાં, એ નથી લાવી શકતા. અમે શાક રોટલી કહીએ કે જેથી બધા માટે, પેલા ગરીબને પૈસાવાળા કોઈ ફેર બધાની વચ્ચે ઊભું ના થાય, મનભેદ જે કંઈ હોય. અને બધા બાળકો એક સરખું લાવે તો સારું, એમ માને શાક રોટલી અમે કહીએ તો પણ નથી લાવી શકતા. એનું કારણ શું? તો કે હજી એની મમ્મીને અમે પૂછીએ તો કે હજી પૈસા નથી મળ્યા. પૈસા નથી મળ્યા એટલે શું? તો કે પેલો માણસ ત્યાં છે બોર્ડર ઉપર, અને પગાર થયો નથી, કે થયો હોય તો પછી અહીં સુધી પહોંચ્યો નથી અને હાથમાં નથી. હવે એ બાઈ એ માતા એ પોતાના બાળકને શું આપે? એટલે ગમે ત્યાંથી ગ્લુકોઝનું પેકેટ આપી દે, વરા આપી દે, શીંગ ચણા આપી દે, એવો નાસ્તો મોકલે. આવી સ્થિતિ છે ને એ બાળકોની. પણ સાંભળે ને આપણને એમ થાય કે આવું ખરેખર આ બધા પાપ આપણને લાગે. આપણે આપણા જીવનમાં કશું કમસે કમ બીજું કંઈ ના થાય તો પ્રાર્થના છે, આ છે, તે છે, તો અવેરનેસ કે ભાઈ આપણી રક્ષા માટે કોઈ માણસ આખા નથી શોખથી ગયા લોકો ત્યાં, ભલે એને રોજગારી માટે કે કોઈ હોય પણ એની ફરજ તો ખરી કે નહીં દેશની રક્ષા કરવાની. હવે 15-20 વર્ષ સુધી એ લોકો બધી ટ્રેનિંગ લે, બધા જ પ્રકારની ટ્રેનિંગ લે, અને પછી જ્યારે ખરેખર આપણા દેશ ઉપર સંકટ આવે અને ત્યારે યુદ્ધ ના કરે એ તો બરાબર નથી. અને એ માણસ પોતે પણ એટલો બધો ઉત્સાહી હોય, એની પણ ઈચ્છા હોય કે યુદ્ધ આવે ત્યારે હું બતાવી દઉં. જે માણસે બધું શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય એને પોતાના માટે એટલું ગૌરવ તો હોય જ કે જ્યારે જરૂર પડે ત્યારે હું કામમાં આવું. હવે આવી જરૂર પડે જ નહીં, આખી જિંદગી એની જતી રહે પણ યુદ્ધ થાય જ નહીં, તો પણ એ લોકોને દુઃખ થતું હશે કે ભાઈ અમારો કે શક્તિઓનું કામમાં ના આવે. એટલે જ્યારે શક્તિઓનો ઉપયોગ કરવાનો હોય, બતાવવાનું આવે, ત્યારે તો માણસને આનંદ થાય. એટલે કુંતી માતાએ તો સંદેશો મોકલેલો કૃષ્ણ ભગવાન સાથે કે ભાઈ અર્જુનને અને ભીમને તમે જઈને આટલું કહેજો કે ભાઈ જે હેતુથી, એટલે કે ધર્મના રક્ષણ કરવાના હેતુથી ક્ષત્રિયાણીઓ પોતાના પુત્રને જન્મ આપે છે, એ હેતુને સિદ્ધ કરવાનો દિવસ આવી ગયો છે. આવો કુંતી માતાએ સંદેશો મોકલ્યો. અને પછી અર્જુન એમ કે યુદ્ધ નહીં કરવું, બધી નિંદા થવાની જ, લોકો તો વાતો કરવાના જ. એટલે કે છે અવાજ વાદાંશ બહુન વદિષ્યંતિ તવાહિતા. શંકરાચાર્યજી કહે છે અવાજ વાદાન
અવાચ્યવાદાન, અવ્યક્ત અવ્યક્તવ્યવાદાન, અવક્તવ્યવાદાન, અવ્યક્તમાં નહીં પણ અવક્તવ્યવાદાન ચ બહુ અનેક પ્રકારાન વદિષ્યન્તિ તવાહિતાઃ શત્રવઃ નિંદन्तः ઉચ્યन्तः તવ ત્વદીયં સામર્થ્યમ. સો અવાચ્યવાદાન, અવાચ્યવાદાન એટલે અવક્તવ્યવાદાન. વક્તવ્ય એટલે જે બોલી શકાય, બોલવું જોઈએ, બોલવા યોગ્ય છે એનું નામ છે વક્તવ્ય. અવક્તવ્ય એટલે જે બોલવું જોઈએ નહીં. અવક્તવ્યવાદાન જે બોલાવાના છે એવા વચનો. બહુન પછી એક બે વચનો પણ નહીં, બહુન. બહુન અર્થ અનેક પ્રકારના, અનેક પ્રકાર, અનેક રીતે અને અનેક પ્રકારના વાક્યો આ લોકો બોલશે. વદિષ્યન્તિ તવ અહિતાઃ. તવ અહિતાઃ એટલે શંકરાચાર્ય કે શત્રવઃ. તવ અહિતાઃ એટલે શત્રવઃ, તારા શત્રુઓ છે એ લોકો. કુત્સ્યંતઃ, કુત્સયંતઃ, કુત્સયંતઃ એટલે નિંદા, નિંદા કરી રહ્યા છે. શેની નિંદા કરશે? તવ ત્વદીયં સામર્થ્યમ. બસ અર્જુનનું આટલું જ સામર્થ્ય. કેવું સામર્થ્ય? આગળ કહે છે નિવાત કવચ આદિ યુદ્ધ નિમિત્તમ તસ્માત તતઃ નિંદા પ્રાપ્તેઃ દુઃખાત દુઃખતરં નો કિમ. તદીયમ સામર્થ્યમ. અર્જુનનું સામર્થ્ય એટલે કેવું? તો કે નિવાત કવચાદિ યુદ્ધ નિમિત્તમ. નિવાત કવચાદિ યુદ્ધ નિમિત્તમ એટલે અર્જુને જ્યારે સ્વર્ગમાં યુદ્ધ કર્યું હશે તો ઇન્દ્રના જે શત્રુઓ છે એ બધા છે નિવાત કવચાદિ. નિવાત કવચ એટલે ખરેખર તો શસ્ત્રથી પણ જેનો વધ ના થાય એવું. નિવાત એટલે શસ્ત્રથી પણ ભેદી ના શકાય એવું. અને 30 કરોડની સંખ્યા જેટલા શસ્ત્રથી ન ભેદાય એવા કવચધારી બળવાળા સૈન્ય, આવા રાક્ષસો, એવા રાક્ષસો એ ઇન્દ્રના શત્રુઓ છે. અને એ શત્રુઓનો સામનો કરવા માટે અર્જુન ગયો. એણે આવા શત્રુઓનો સામનો કરીને ઇન્દ્રને મદદ કરી. દેવ સહાય. આવો અર્જુન, આવું એનું સામર્થ્ય. લોકો શું કહે છે? ન ધર્માત્માયમ ન શૂરાયમ. બસ એની શૂરવીરતા ગઈ, ધર્મ પણ ગયો અને એની શૂરવીરતા પણ ગઈ. એટલે આગળ જે વાત કરી એ પ્રકારે અર્જુને જેટલી સિદ્ધિઓ પ્રાપ્ત કરી એમાંથી કોઈ પણ સિદ્ધિનો ઉપયોગ આ યુદ્ધના સમયમાં કામમાં ના આવે. ભગવાન બહુ રીતે સમજાવે છે અર્જુનને કે ભાઈ અર્જુન, અને આપણે પણ સમજી શકીએ, સીધી સારી વાત છે કે જો માની લો કે અર્જુન યુદ્ધ ના કરે, અર્જુન રિઝાઇન કરી દે કે ભાઈ મારે યુદ્ધ નથી કરવું, ઘરે જતો રહે, તો હવે રાજ્ય કોણ કરશે? સીધી વાત છે. અર્જુન તો પેલા તો બિનહરીફ ચૂંટાઈ ગયા ને, એવું થયું ને. એ તો વગર યુદ્ધે વિજય પ્રાપ્ત કરે લોકો. હવે રાજ્ય કોણ કરવાના? દુર્યોધન વગેરે કૌરવ. તો દુર્યોધન પોતાની બુદ્ધિથી રાજ્ય કરશે એટલે અધર્મનું પ્રતીક છે દુર્યોધન. કૌરવ બધા અધર્મનું પ્રતીક છે. તો અધર્મને ધ્યાનમાં રાખીને જ્યારે રાજ્ય કરવામાં આવે અને એ પ્રકારનું જ્યારે શાસન કરતા હોય ત્યારે સ્વાભાવિક રીતે જ પ્રજાએ એનો ભોગ બન્યા વગર ચાલે છે. ભોગ બનવું જ પડે. એટલે પ્રજા દુઃખી થવાની. પ્રજા દુઃખી થાય તો એના માટે નિમિત્ત કોણ બન્યું? અર્જુને યુદ્ધમાંથી જે નિવૃત્તિ લીધી એ રીતે પણ અયોગ્ય છે. આમ ભગવાને બહુ જુદી જુદી રીતે અર્જુનને સમજાવે. અર્જુન, તારે યુદ્ધ કરવું એ જ યોગ્ય વસ્તુ છે. અને છેલ્લામાં છેલ્લું શસ્ત્ર ભગવાને અર્જુનને શસ્ત્રનો ઉપયોગ કર્યો એવું કહો ભગવાને અર્જુન સામે કે અર્જુન આનાથી પણ માની જાય. કારણ કે ક્ષત્રિયો માટે કીર્તિ અત્યંત પ્રિય છે. આમ તો દરેક મનુષ્યને કીર્તિ ગમે, પણ ક્ષત્રિયો માટે કીર્તિ અત્યંત પ્રિય છે. અને હોવી જોઈએ, શું કામ ને? એ જમાનામાં તો ક્ષત્રિયનું ગૌરવ હતું જ એટલું બધું. એટલે જે કે ગુણો પોતે વ્યક્તિ ભેગા કર્યા હોય, પોતાને સંપાદન કર્યા હોય, એ ગુણો માટે ગૌરવ હોય સ્વાભાવિક છે.
એટલે કીર્તિ જતી રહે તો પછી જીવન મૃત્યુ સમાન બની જાય. એટલે કે તસ્માત તતઃ નિંદા પ્રાપ્ત હે દુઃખ તરમ કેમ. આનાથી વધારે ચડિયાતું દુઃખ બીજું કયું હોય? દુઃખની પરાકાષ્ઠા. દુઃખ તરમ એટલે દુઃખ કરતા વધારે દુઃખ. 3 પ્રકારની ડિગ્રી હોય છે ને, દુઃખ, દુઃખ તરમ અને દુઃખ તરમ. દુઃખ એટલે સ્વાભાવિક દુઃખ, પછી દુઃખ તરમ એટલે એના કરતા વધારે, અને દુઃખ તરમ એટલે સૌથી વધારે કષ્ટદાયક. નિંદા પ્રાપ્ત, નિંદા કરી થવી એનાથી વધારે બીજું દુઃખ જીવનમાં શું હોય? કષ્ટતરમ દુઃખમ નાસ્તિ ઇત્યર્થઃ. આનાથી વધારે કષ્ટ આપનારું દુઃખ ભગવાન કહે છે બીજું કોઈ ના. ક્ષત્રિય માટે તો ના જ હોય. કોઈના માટે હું તો માનું છું, કોઈના માટે ના હોય. નિંદા પોતાની થતી હોય એ તો એ દુઃખ સહન કરવું બહુ અઘરી વસ્તુ છે. યુદ્ધે પુનઃ ક્રિયમાણે કર્ણાદિઃ યુદ્ધે પુનઃ ક્રિયમાણે કર્ણાદિઃ. હવે આ લોકો સાથે તું યુદ્ધ કર. યુદ્ધે પુનઃ ક્રિયમાણે એટલે તું યુદ્ધ કરીશ ત્યારે. પુનઃ એટલે બીજી બાજુ. પુનઃ એટલે ફરીથી એવું દરેક વખત અર્થ ના થાય. પુનઃ એટલે હવે જો તું યુદ્ધ કરીશ. પહેલા કહું કે યુદ્ધ નહીં કરે તો આ થશે. હવે ભગવાન કહે છે કે જો તું યુદ્ધ કરીશ તો શું થશે? કોની સાથે યુદ્ધ કરવાનું છે? કર્ણાદિભિ. કર્ણ વગેરે સાથે તું યુદ્ધ કરીશ તો તને શું ફળ મળશે? ભગવાન કહે છે. અર્જુનને શું ચિંતા થાય ખબર છે? અર્જુનને એવું થાય કે ભગવાન હું યુદ્ધ નહીં કરું તો અકીર્તિ તો મળશે, પણ યુદ્ધ કરીશ તો અકીર્તિ નહીં મળે. કેવી અકીર્તિ મળશે? કે જોયું અર્જુને રાજ્ય અને સુખના લોભને કારણે પોતાના ભીષ્મ પિતામાં, પોતાના પિતામાને, દાદાને અને ગુરુને મારી નાખ્યા, એનો વધ કર્યો, એની સામે યુદ્ધ કર્યું. આ પણ નિંદા થઈ ગઈ. અર્જુનનો આવો પ્રશ્ન છે. અર્જુનના મનમાં આવું દુઃખ છે, આવી ચિંતા છે. પણ ભગવાન તો એક જ વસ્તુને ધ્યાનમાં રાખે. ભગવાનને બધી સ્વજનો શું, ગુરુ શું ને દાદા શું ને બીજી બધી કોઈ ઓળખાણ ભગવાનને નથી. ભગવાન તો છે ને ધ્યાનમાં રાખે જ્યાં ધર્મ છે ત્યાં બધું છે, અને જે અધર્મ છે ત્યાં ભગવાનની વિરુદ્ધ બધું છે. એટલે ક્ષત્રિય માટે તો આ બે જ વસ્તુ હોય. અને ભગવાન જુદી દ્રષ્ટિથી પાછા કહે છે અર્જુન. હવે છે ને ઉપસંહાર થાય છે. આ જે ટોપિક હતો ને અત્યાર સુધીનો આટલા શ્લોકોની અંદર, જેને પ્રાસંગિક પ્રવચન કહેવાય, જે પારમાર્થિક ઉપદેશનો ભાગ પણ નથી. પારમાર્થિક ઉપદેશ ભગવાને જે પહેલાં કહી દીધો 30 શ્લોક સુધી એ કહી લીધો. 31 શ્લોકથી આ 37 શ્લોકની અંદર ભગવાને અર્જુનને પ્રાસંગિક ઉપદેશ કર્યો છે. પ્રાસંગિક એટલે અત્યારે પ્રસંગ ઉપસ્થિત થયો છે અને અર્જુને કેવો વ્યવહાર કરવાનો હોય, કેવો વ્યવહાર કરવો ઘટે, આ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને ભગવાન જે સમજાવે એને કહેવાય પ્રાસંગિક ઉપદેશ. એટલે આ શ્લોકની અંદર ભગવાને જે ઉપદેશ કર્યો એ ઉપદેશનો ઉપસંહાર હવે આ 37મા શ્લોકમાં થાય છે. હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ જીત્વા વા ભોક્ષ્યસે મહીમ તસ્માદુત્તિષ્ઠ કૌન્તેય યુદ્ધાય કૃતનિશ્ચયઃ. અથવા પ્રાપ્સ્યસી સ્વર્ગમ. યુદ્ધની અંદર કાં તો તમે જો યુદ્ધ જીતી જાઓ તમે જીવતા હોય, બે જ એન્ડ હોય, બે જ અંત હોય યુદ્ધના. કાં તો તમે યુદ્ધ જીતો તો તમને જીવતદાન મળે. જેવું નહીં કે યુદ્ધ હારી ગયા તમે ઘરે પાછા ના હોય. યુદ્ધ હારી ગયા એટલે ત્યાં ક્ષત્રિયાને પહેલાંથી કહી જ દે, એના ઘરના સભ્યોને કહી જ દે, અને આ માણસ પણ કહીને જ જાય કે હું આવું પાછો કે ના આવું એનું કંઈ નક્કી નથી, યુદ્ધ માટે જઉં છું. અથવા પ્રાપ્સ્યસી સ્વર્ગ. માની લો કે અર્જુન તું યુદ્ધમાં જય પ્રાપ્ત ના કરે તો શું થશે? મૃત્યુ હણાઈ જઈશ. એટલે તું હારી જાય અને દુર્યોધન કર્ણ તને જીવતો પાછો આવવા દેવું ના બને, લોકો મારી જ નાખે નક્કી હોય. અને મરી જવું એવી તૈયારી સાથે આ લોકો યુદ્ધ કરતા હોય.
હતો વા પ્રાપ્તિ સ્વર્ગ. માની લો કે તું ભણાઈ જઈશ તો પણ તારી ગતિ કેવી હશે? જેના માટે કેટલું બધું કષ્ટ ઉઠાવવું પડે અને પછી ફળ મળે સ્વર્ગનું, એવું ફળ તને સીધું મળશે. હતો વા પ્રાપ્તિ સ્વર્ગમ. આગળ કહું ને સ્વર્ગ દ્વારમ અપાવૃતમ. સ્વર્ગના બારણા અર્જુન તારા માટે તો ખુલી જ ગયા છે. તું તારું કર્તવ્ય કર મહાત્માને. સ્વર્ગના દ્વાર ખુલેલા જ છે અને તું એનું સ્વાગત કરી શકી. એટલે મરવું એટલે શું એ પણ ખબર પડે હોય કે આપણે જેને મૃત્યુ કહીએ, આપણે જેને વધ કહીએ, નાશ કહીએ, એટલે અહીંયા વ્યક્તિ નથી પણ એ પોતે મરી નથી ગઈ. સ્વર્ગ પ્રાપ્ત થશે એટલે શું? તું ક્યાંક તો જઈશ જ. એટલે માણસ મરી નથી ગયો, નક્કી થયું કે નહીં? ભગવાને આપણને સમજાવેલું છે કે મૃત્યુનું દુઃખ આટલું બધું ના હોય. મૃત્યુ એટલે શું એ સમજો તો મૃત્યુનું દુઃખ ના રહે. એટલે અજ્ઞાની મનુષ્યનું મૃત્યુ તો નથી જ થતું. મૃત્યુ કોઈનું થતું જ નથી. કોઈ જીવ જંતુ ક્યારેય જગતમાં કોઈનું મૃત્યુ થતું જ નથી. આપણે મૃત્યુમાં માનતા જ નથી. માનવાનો પ્રશ્ન જ નથી, કારણ કે છે નહીં. એવું નથી કે માનીએ ના માનીએ, પણ નથી છતાંય આપણે દુઃખી થઈએ એ સમજવાનું છે. મૃત્યુ નથી અને છતાંય આપણા જીવનમાં મૃત્યુનું દુઃખ છે કે મૃત્યુની ચિંતા છે, આવું છે. એટલે આ તો વસ્તુ આપણા રોજબરોજના જીવનમાં આ વસ્તુ ભણાઈ જવી જોઈએ કે મૃત્યુના ભયમાંથી તો આપણે ધીરે ધીરે છૂટવા જોઈએ. જીતવા મોક્ષસે મહિમ. અને માની લો કે તું જીતી દઈશ તો તને શું મળશે? પૃથ્વીનું રાજ્ય. મહિમ મોક્ષસે. મહિમ એટલે પૃથ્વી. પૃથ્વીને તું માણીશ. પૃથ્વી પતિ. જેનો પતિ એટલે શું? પૃથ્વી પર રાજ્ય કરીશ તું. તસ્માત ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચયઃ. આવું હોવાથી એ કૌંતેય ઉત્તિષ્ઠ, તું ઊભો થા. યુદ્ધાય શેના માટે ઊભો થા? યુદ્ધ કરવા માટે. કૃત નિશ્ચયઃ. હવે તારી બુદ્ધિમાં સ્પષ્ટ નિર્ણય થવો જોઈએ. ભગવાને આટલી બધી સામગ્રી આપી દીધી નિર્ણય કરવા માટે. બહુ સરસ પદ્ધતિ છે ને આપણી બુદ્ધિ. ત્યારે એટલે જ ગાંધીજી જેવા મહાત્માઓ કહે કે ભાઈ હું ગીતા પાસેથી બધા પ્રશ્નનો ઉકેલ મેળવું છું. કેવી રીતે મેળવતા હશે? કારણ કે ભગવાન સમજાવે જ છે. આ એક જ પ્રસંગમાં સમજાવે છે એવું નહીં. ભગવાન આપણા જીવનમાં ડગલે ને પગલે કેવી રીતે આગળ વધવું એની ચર્ચા કરે છે. એટલે કોઈ પણ મનુષ્ય ગીતામાંથી ઉકેલ પ્રાપ્ત કરી શકે કે મારે શું કરવું, આવા સંજોગોમાં શું કરવું. જેનો જે પણ સંજોગો મળે એવા સંજોગોમાં મનુષ્ય પોતે પોતાના જીવનનો સદુપયોગ કરે અને પોતાનું પતન થતાં અટકાવી શકે એવા ઉકેલ ગીતામાં ભરપૂર છે. એ બહુ સરસ. ભગવાન હંમેશા તમે જોશો દરેક અધ્યાયની અંદર સારું, યોગ્ય અને અયોગ્ય, યોગ્ય અને અયોગ્ય આ બંનેની સરખામણી કરીને ભગવાન એવી સરસ રીતે વિષયની રજૂઆત કરે અને યોગ્ય વસ્તુ છે એના પાલન કરવાથી શું ફળ મળે એ પણ કહે, અને જે વસ્તુ યોગ્ય નથી એ તમે તમારા જીવનમાં રાખો. એ થવાનું ને. માની લો કે ભગવાનનો ઉપદેશ એક જ યોગ્ય વસ્તુ હોય, આપણે એને જીવનમાં ધ્યાન ના આપીએ તો કશું કરવાનું ખરા જ ના. તો શું કરીશું? જે ઉપદેશની વિરુદ્ધ છે એ જ થવાનું. યોગ્યની વિરુદ્ધ છે એ જ આપણા જીવનમાં રહેવાનું. એટલે અયોગ્ય વસ્તુ જ રહેવાની. અયોગ્ય વસ્તુ જ્યારે આપણા જીવનમાં હોય તો એનું ફળ દુઃખ હોય એ નિશ્ચિત છે. એટલે આપણે ચેક કરતા રહેવું ભગવદ ગીતાની સાથે કે હું આ નિર્ણય લઉં છું કે મારો સ્વભાવ છે, મારો વ્યવહાર છે, આવી મારી જીવન જીવવાની રીત છે તો એ ઉપદેશને અનુરૂપ છે કે કેમ? મારા કર્મો ઉપદેશને અનુરૂપ છે કે કેમ? ભગવાન જે પ્રકારે ધર્મની સમજ આપે, કર્તવ્યની સમજ આપે, આ બધું મારા જીવનમાં વણાયેલું છે કે કેમ? કે પછી હું મારી મનસુબીથી કરું છું? ચેક કરવું પડે. તો પછી આપણે ગીતાનો આશ્રય લીધો કહેવાય. બાકી ગીતા અમે રાખીએ છીએ, પૂજામાં રાખીએ છીએ, બસ અમે તો માનીએ છીએ ગીતામાં, અમે ધાર્મિક છીએ તો એનાથી વધારે શું ફળ મળે? કશું નહીં. ઉપરથી તમે અપમાન કરો છો ખરેખર કે ભાઈ એટલો મહાન ગ્રંથ જેની અંદર આપોઆપ આપણી ઉન્નતિ થઈ શકે એવો સરસ ઉપદેશ હોય અને આખી જિંદગી તમે ગીતાની આરતી ઉતારો કે એની ખાલી પૂજા કર્યા કરો તો એનાથી કંઈ ના મળે. એટલે શંકરાચાર્ય સમજાવે છે ભાષ્ય હતો વાપ્સ્યસી સ્વર્ગમ અતઃસન સ્વર્ગમ પ્રાપ્સ્યસી અતઃસન સ્વર્ગમ પ્રાપ્સ્યસી. હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ. વા એટલે અથવા, પહેલાથી જ કહી દીધું અથવા. અતઃ એટલે હણાયો અને વા એટલે જીતવા, જીતી જઈશ.
વાનો અર્થ અથવા કરવાનો, કાં તો તું જીતી જઈશ કાં તો પછી તું મૃત્યુ પામીશ, બેમાંથી એક. જો તું મૃત્યુ પામીશ તો હતહસન સ્વર્ગમ પ્રાપ્સસી. હતહસન એટલે હજી તો અહીંયા તારો દેહ પડ્યો અને એ જ ક્ષણે સીધું જ તારો પ્રવેશ ક્યાં હશે? સ્વર્ગમાં. એવું નહીં કે ભાઈ આજે અહીંયા યુદ્ધમાં એનું મૃત્યુ થયું અને અમુક કાળે એને સ્વર્ગમાં પ્રવેશ મળશે, એવું નહીં. હતાહસન એટલે વર્તમાન કૃદન. આજે તો મૃત્યુ થઈ રહ્યો છે, હણાઈ રહ્યો છે અને આ શરીર છોડી રહ્યો છે અને તરત જ તારો પ્રવેશ ક્યાં હશે? સ્વર્ગની અંદર. આવું થશે. જીત્વા કર્ણાદિ શૂરાન મોક્ષસે મહી. જીત્વા જીત્યા પછી કર્ણાદિન જીતવા. કોને જીતવાનું છે? કર્ણ વગેરે. કર્ણ એટલે કોણ? એનો જ ભાઈ. અને બહુ મોટો એ પણ મહારથી છે, એ પણ કંઈક સામાન્ય મનુષ્ય નથી. એટલે કર્ણને જીતવું એટલે શું? અર્જુને પછી કેટલું ભગવાન કૃષ્ણ કેટલું કરવું પડે અને અર્જુને પછી કયું અસ્ત્ર વાપરવું પડે કર્ણની સામે. એટલે તો મહાભારત વાંચે ને તો બહુ મજા આવે. લોકો મહાભારત જેવા ડરી ગયા છે ને કે ઘરમાં જ ના રાખે. એ આ પેલા ભાગવતના પંડિતો છે ને બધા પોતાનો પ્રચાર કરવા માટે આવું કરી લોકોને પણ ઠસાઈ દીધું. તો એટલે મહાભારત કોઈ વાંચે નહીં, કારણ કે મહાભારત તો એટલા બધા વોલ્યુમ છે એના, અને તમે આટલું બધું વાંચો તો કથામાં કોણ આવે? એટલે એવો પ્રચાર કરે મહાભારત ઘરમાં. પણ ખરેખર મહાભારત વાંચવા જેવું બહુ શું, એક એક પાત્ર વિશે એટલી બધી સુંદર છણાવટ છે. અને એ પાત્રો એટલે આપણા જ પ્રતિક, આપણા સમાજના જ પ્રતિક, જેથી આપણને એનું મોડેલ એક પ્રાપ્ત થાય કે ભાઈ આપણી અંદર કઈ વસ્તુઓ છે જે એની અંદર છે અને એના જીવનમાં શું થયું, એનું આચરણ કેમ આવું છે, બધાનો ઉપાય મળી જાય. બહુ સરસ વસ્તુ છે મહાભારતમાં. અહીંયા તો ઉપદેશ છે અને ત્યાં તો બધું લાઈવ છે. આમ આપણી સાથે જ જાણે, આપણી જેવી જ વ્યક્તિઓ હોય બધી, અને કોઈ સંકોચ વગર, કોઈ છુપાયા વગર, ભલભલા ઋષિમુનિઓ, ભલભલા મહાત્મા, બધાને જે નબળાઈ હોય એ પણ કહે, અને નાનામાં નાનો મનુષ્ય એની અંદર કોઈ ઉદારતા હોય તો એ પણ કહે, જેથી આપણને ખબર પડે કે આધ્યાત્મિક ઉન્નતિ કરવી એટલે કેટલું કષ્ટદાયક કામ છે. અને જો તમે નહીં કરો તો પછી પતન નિશ્ચિત છે. અને તમે જો આધ્યાત્મિક ઉન્નતિ ના કરો તો પતનની ક્યાં સુધીની માત્રા છે. પતન પામતા પામતા મનુષ્ય કઈ ગતિને પ્રાપ્ત થાય એ પણ વસ્તુ છે. એટલે તો પછી આપણે બધું બરાબર સમજી શકીએ, કોઈની પછી નિંદા ના કરે, બહુ કોઈની પ્રશંસા કશું નહીં, આપણે આપણી ઉન્નતિમાં લાગેલા રહીએ, જીવન બદલાય છે. એવું સરસ જાણવા મળે મહાભારતમાં. બહુ સુંદર બધી વસ્તુઓ છે, ઉપદેશ છે મહાભારત. એટલે અહીંયા શંકરાચાર્ય કર્ણાદિન શૂરાન, આ તું જીતીશ તો કોને જીતીશ? શૂરાન મહાવીરોને બધાને જીતવાનો છે, કર્ણ વગેરે. અને મોક્ષસે મહી, અને પૃથ્વીનું રાજ્ય પ્રાપ્ત કરશે. ઉભયથાપી તવ લાભ એવ ઇતિ અભિપ્રાયઃ. ઉભયથાપી તવ લાભ એવ, બંને બાજુ તને તો લાભ જ છે. આપણે કહીએ ને બંને હાથમાં લાડુ. અર્જુન આટલી ચિંતા શું કરે? જંપલાવ, તારું કર્તવ્ય કર્મ છે કરતું. પરિણામની ચિંતા આટલી બધી શું કરવાની? પરિણામનો વિચાર કરવાનો હોય કે ભાઈ આપણે જે કર્મ હાથમાં લઈએ છીએ એ કર્મનું ફળ યોગ્ય હશે કે કેમ. એમાં ધર્મ છે કે એવું તો તમે વિચાર કરી શકો, પણ પછી કર્મ હાથમાં લીધું જ છે, બધું નક્કી થઈ ગયું, અને પછી તમે શું થશે એવી ચિંતા સાથે કર્મ કરો એનો અર્થ નથી. અને કર્મ શરૂ જ ના કરો એનો અર્થ નથી કે ભાઈ અમને ખબર નહીં કે આમાં આપણે પાસ થઈએ કે ના થઈએ, સફળતા મળે કે નિષ્ફળતા મળે એ ખબર નથી, એટલે આપણે કર્મ હાથમાં જ ના લઈએ એ પણ યોગ્ય નથી. આવું છે. ભૂયાત્રાપી તવ લાભો ઇતિ અભિપ્રાય યતઃ એવં તસ્માत् ઉત્તિષ્ઠ કૌન્તેય યુદ્ધાય કૃતનિશ્ચયઃ. યતઃ એવં, આવું હોવાથી, તસ્માत् ઉત્તિષ્ઠ કૌન્તેય, એ કૌન્તેય તું ઉઠ, ઉભો થા. શેના માટે ઉભો થા? ઋષિકેશ જવા નહીં, ભાગી જવા નહીં, ઘરે પાછળ જવા નહીં. એના માટે બધા યુદ્ધાય તારું યુદ્ધ આ કર્તવ્ય કર્મ છે એના માટે તું તૈયાર થઈ જા. નિશ્ચય કર. કેવો નિશ્ચય કર? શંકરાચાર્ય કહે છે જેષ્યામી શત્રુન મરિષ્યામી વા ઇતિ નિશ્ચયં કૃત્વા ઇત્યર્થઃ. આવો નિશ્ચય કર. ક્ષત્રિયને શોભે એવો નિશ્ચય કર. કયો નિશ્ચય?
જેષ્યામી શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરીશ. અને વિજય પ્રાપ્ત નહીં થાય તો અથવા મરીષ્યામી મરી જઈશ. મરણના ભોગે પણ હું યુદ્ધ તો કરીશ. એટલે મરી જઈશ એટલે કે હું યુદ્ધ નહીં કરું નહીં, કાં તો હું આ શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરીશ અને ભલે મરી જવાય તો મરી જઈશ, પણ હું મારું હાથમાં લીધેલું કામ પૂરું કરીશ જ. તત્ર યુદ્ધમ સ્વધર્મઃ ઇતિ એવં યુધ્યમાનસ્ય ઉપદેશમ મમ શૃણુ. તત્ર યુદ્ધમ સ્વધર્મમ ઇતિ એવ. આવું હોવાથી આ વિષયમાં યુદ્ધ એ એક જ કર્તવ્ય કર્મ જેના માટે છે એવા યુદ્ધમાનસ્ય, જે હવે યુદ્ધ કરવા જઈ રહ્યો છે એવા અર્જુન માટે ઇમમ ઉપદેશમ શૃણુ. આ ઉપદેશ તમે સાંભળો. હવે ભગવાન આવા અર્જુન જે યુદ્ધ કરવા જઈ રહ્યો છે એવા અર્જુનને ભગવાન ઉપદેશ આપશે. એટલે પેલો વિષય તો પૂરો થઈ ગયો. હવે ભગવાનને કંઈ યુદ્ધમાં રસ નથી. ભલે હું કહું આ શ્લોક લોકો એનો ઊંડો જ કરતા હોય કે જો ભગવાને તેને યુદ્ધ કરવાનું હતું. તસ્માત ઉત્કૃષ્ટ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. એટલે યુદ્ધ માટે ભગવાન અર્જુનને તૈયાર નથી કરતા. ભગવાનને યુદ્ધમાં રસ નથી. અર્જુન યુદ્ધ કરે કે ના કરે, જે થવાનું છે એ તો થવાનું જ છે. 11 અધ્યાયમાં કહે છે ભગવાન બતાવશે કે અર્જુન તું કરે કે ના કરે, જે થવાનું છે તો થશે. આપણા જીવનમાં પણ આપણે કરીએ કે ના કરે, ભગવાને જે નિમ્યું છે, નક્કી કર્યું છે એ વસ્તુ થઈને જ રહે છે. પણ જો આપણે એમાં આપણો રોલ ભજવીએ બરાબર તો ભગવાન ખુશ છે. ભગવાન તો ખુશ છે જ, આપણા કામથી ખુશ છે એવું નહીં, પણ શું છે આપણી ઉન્નતિ થાય છે. આપણે જ્યારે આવું આપણું હાથમાં લીધેલું કામ છે કે આપણું કર્તવ્ય છે એ જ્યારે આદરપૂર્વક પ્રેમથી પૂરું કરીએ ત્યારે આપણી ઉન્નતિ છે. કોઈ પણ કામ આપણી ઉન્નતિ માટે જ આપણી પાસે આવતું હોય છે. એટલે આપણી સંસ્કૃતિમાં કર્તવ્યનું મહત્વ તો બહુ છે, પણ લોકો અંદરથી ત્રસ્ત હોય છે, આંતરિક રીતે એટલા બધા દુઃખી હોય અને પોતાના લાગણીઓને કચડીને પછી કર્તવ્ય કર્મ કરતા હોય કે અમારે કરવું પડે એટલે કરી. એનાથી ઉન્નતિ ના થાય. કર્તવ્ય કર્મને જેટલો આપણે આદર આપીએ, પ્રેમ આપીએ અને આનંદથી એ કર્મ માટે સમર્પિત થઈએ તો જ આપણી ઉન્નતિ થાય. એ નિયમ છે. એટલે ભગવાનને યુદ્ધમાં રસ નથી, પણ અર્જુનનું ભલું થાય એમાં રસ છે. અને ભલું કરવાનું સાધન એક જ છે. કોઈ પણ મનુષ્ય માટે એના કલ્યાણનું સાધન એક અને માત્ર એક જ છે, પોતાના કર્તવ્યનું પાલન. જે પોતાના ભાગે જ આવતું હોય અને દરેકને કર્તવ્ય હોય. શું છે પૂછવાનું? વિદ્યાર્થી છો શું છે તો કે વિદ્યાર્થી તો વિદ્યાર્થીનું કર્તવ્ય. કોણ છો? માતા તો માતા તરીકેનું કર્તવ્ય, પિતા એનું કર્તવ્ય, શિક્ષક એનું કર્તવ્ય. દરેકને પોતાના કર્તવ્ય. ઘરમાં વડીલ તેનું કર્તવ્ય, ઘરમાં અમુક પોઝિશન તેનું કર્તવ્ય. દરેકને પોતાના કર્તવ્ય. એટલે અર્જુન ક્ષત્રિય છે. ક્ષત્રિય તરીકેનું જે કર્તવ્ય છે એ ભગવાને એને બતાવે, એનો ઉપદેશ કરે અને અર્જુનને તૈયાર કરે પોતાના કર્તવ્યના પાલન માટે, યુદ્ધ માટે નહીં. યુદ્ધ એનું કર્તવ્ય છે એટલે એવા શબ્દો વાપરવા પડે કે યુદ્ધાય કૃત નિશ્ચય. પણ ભગવાનને યુદ્ધમાં રસ નથી. અર્જુનનું ભલું થાય, અર્જુન કર્તવ્યનું પાલન કરે એમાં જ રસ છે. હવે બીજો મહત્વનો ઉપદેશ હવે શરૂ થશે. એટલે એ શ્લોક તો આપણે વાંચીએ છીએ કે કેવી રીતે કર્તવ્યનું પાલન કરવું. કર્તવ્યનું પાલન કરવામાં આપણે દુઃખી ના થઈએ અને એ કર્તવ્ય કર્મ આપણને બાંધે પણ નહીં. એવો કયો ઉપાય છે? એ ભગવાન આપણને ઉપાય આપે, જે કર્મયોગનો વિષય છે, બીજા અધ્યાયનો વિષય છે. અત્યારે જાણે કે એના બીજ આ શ્લોકમાંથી આપણે પ્રાપ્ત કરીએ. શ્લોક વાંચીએ આપણે. સુખ દુઃખે સમીકૃત્વા લાભા લાભો જયા જયો તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવં પાપમવાપ્સ્યસી. બહુ સરસ શ્લોક છે, બહુ જ મહત્વનો. અને એને કેપ્સ્યુલ ફોર્મ. કેપ્સ્યુલ એટલે આટલી નાની આપણે હોય ને કેટલી વસ્તુઓ હોય એવો છે. આ શ્લોક નાના શ્લોકની અંદર બહુ બધો ઉપદેશ સંગ્રહાયેલો છે. સરસ કહે છે ભગવાન. સુખ દુઃખે લાભા લાભો જયા જયો સમય કૃત્વા. આપણે જીવનમાં એક વસ્તુ શીખવી જોઈએ, સમાનતા કેમ લાવવું. કારણ કે સમત્વમ યોગ ઉચ્યતે. યોગ એનું સ્વરૂપ છે સમત્વ.
કેળવવું પડે. પહેલાં આપણી બુદ્ધિમાં, અંતઃકરણમાં, આપણા સ્વભાવમાં ધીરે ધીરે સમત્વ પ્રાપ્ત થાય. એ સામે કોઈ પણ હોય, કોઈ પણ વિષય હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, દરેક વખતે આપણી બુદ્ધિમાં સમત્વ કેળવાય એના માટે આપણું જીવન છે, આખું જીવન. એટલે આપણે જીવનમાં જે કંઈ કરીએ એનો ઉપયોગ સમત્વ કેળવવા માટે હોય. એટલે કર્મ છોડી દીધા પછી સમત્વ કેળવવાની તક જતી નહીં. એટલે જીવન પૂરું થવા આવે ત્યારે સમત્વ આપણે શું કેળવી શકીએ? ખરેખર જીવન શરૂ થાય ત્યારે સમત્વ આવવું જોઈએ. એ તો ક્યાં લોકોને ખબર છે. એટલે સમત્વ શીખ્યા વગર, ધારણ કર્યા વગર કર્મ કરો એટલે અસમત્વ સિવાય બીજું કંઈ રહે. અસમત્વ એટલે ક્યારેક સુખી, ક્યારેક દુઃખી, ક્યારેક માન, ક્યારેક અપમાન, ક્યારેક સફળતા, ક્યારેક નિષ્ફળતા. આ બધું આપણે હૃદયની અંદર, અંતઃકરણમાં સતત એક પછી એક ગફડા માર્યા કરે અને મોટે ભાગે દુઃખ જ આવતું હોય, સુખ તો ક્યારેક જ આવતું. એટલે માણસ બિચારો જીવન પૂરું કરવાનો જે સમય આવે ને ત્યાં સુધીમાં માણસ એની શક્તિઓ લગભગ બધી આ બધો સામનો કરવામાં જતી રહી. આવું છે. એટલે ગીતા તો ખરેખર જીવન જીવતા શીખવાડે. તો સમય કૃત્વા, સમત્વ. કેમ કે સમત્વનું આટલું બધું મહત્વ છે? તો કે જે પરમાત્માનું સ્વરૂપ છે, જીવ માત્રનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ જ સમ છે. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. બ્રહ્મ પરમાત્મા પોતે જ સમ સ્વરૂપ છે. સમ એટલે પૂર્ણતા. એ આપણી બુદ્ધિમાં એકવાર પ્રગટ થાય એટલી જ વાર છે. ત્યારે શું પ્રગટ થાય છે? અપૂર્ણતા, અસમત્વ, વિષમતા પ્રગટ થાય છે. વિષમતાના કારણો કયા? તો કે અજ્ઞાન. અજ્ઞાનને કારણે આપણો સ્વભાવ એવો થઈ ગયો છે. તો હવે પછીનો જે ઉપદેશ છે એ દરેક મનુષ્યને ધ્યાનમાં રાખીને, પેલો પ્રાસંગિક કર્તવ્ય કર્મને ધ્યાનમાં રાખીને હતો. હવે ભગવાન જે કહેશે એ વિષય છે મોક્ષની પ્રાપ્તિ માટે કેવી રીતે જીવન જીવવું અને એના માટે કર્મ કેવી રીતે ઉપયોગ થાય, કેવી રીતે કામમાં આવે. તતો યુદ્ધાય, જે સ્વર્જુન પછી યુદ્ધ કર, એના સમત્વ કેળવ. જે અસમ છે એમાં સમત્વ જોવું. જુઓ, જય અને અજય કર્મના ફળ છે. જય અને અજય એટલે જય અને પરાજય, જે પરસ્પર વિરુદ્ધ છે. આપણા જીવનમાં દરેક કર્મના ફળ જે આવે એ વિરુદ્ધ જ હોય. કાં તો સફળતા હોય, કાં તો નિષ્ફળતા હોય. પણ એ સફળતા નિષ્ફળતા આપણને બાંધે છે. સફળતા નિષ્ફળતા જન્મ્યા છે માંથી? આપણા કર્મમાંથી. આપણા કરેલા કર્મનું ફળ સફળતા નિષ્ફળતા છે. હવે એ સફળતા નિષ્ફળતા મને કેવી રીતે બાંધે છે? દરેક મનુષ્ય, જે મનુષ્ય પોતે કામ કરે છે એ મનુષ્યને સફળતા નિષ્ફળતા કેવી રીતે બાંધે છે ભગવાન સમજાવે છે. બહુ સરસ રીતે બાંધે છે. તો ખબર છે ને, કર્મ બાંધે છે તો ખબર છે. પણ કર્મ બાંધે છે કેવી રીતે બાંધે છે? કર્મ આપણી પાસે દોરડું લઈને ફરતું હોય, સાંકળ લઈને ફરે અને બાંધે. શું કરે? કેવી રીતે બાંધે? અંદરથી બધું થઈ રહ્યું છે, અંદરથી પ્રક્રિયા થઈ રહી છે. એ પ્રક્રિયા દ્વારા કર્મ આપણને બાંધે. એટલે કુદરતની અંદર કર્મનો નિયમ પ્રવર્તમાન છે. આપણે એ નિયમને બાજુએ રાખી અને કર્તૃત્વને મહત્વ આપીએ, ભોક્તૃત્વને મહત્વ આપીએ અને પછી કર્મ હાથમાં લઈએ, એ કર્મ આપણને બાંધે. કુદરતનો નિયમ છે, કર્મ જે કરે એની પાસે ફળ જવાનું. દરેક કર્મના બે ફળ હોય. આપણે કર્મ કરીએ તો સફળતા અથવા તો નિષ્ફળતા. એને કહેવાય જય પરાજય. સફળતાથી શું મળે? લાભ. નિષ્ફળતાથી શું મળે? અલાભ. લાભાલાભો, લાભ અને ગેરલાભ. કે સફળતા એટલે લાભ થયો, આ તો દિવસ સરસ ગયો, કેમ તો કે સફળતા. આજે અનલકી એટલે શું મળે? નિષ્ફળતા, ગેરલાભ. ચલો, લાભ ગેરલાભ સુધી બરાબર છે, હજી આપણી અંદર પ્રવેશ્યા નથી. પણ પછી શું થાય છે? ત્રીજું પગથિયું કયું છે? તો કે લાભ જે થયો એનાથી મારા અંતઃકરણમાં સુખનો પ્રત્યાઘાત જન્મ્યો અને હવે નિશ્ચિત હું સુખી. એટલે હું સુખી એનું કારણ કોણ? પેલું લાભ. લાભનું કારણ કોણ? જય. જયનું કારણ કોણ? કર્મ. એટલે હું સુખી એનું મૂળ ક્યાં? મેં કરેલું કર્મ. અને જેવું નિષ્ફળતા એનાથી ગેરલાભ, એનાથી દુઃખ જન્મવાનું. એટલે હું દુઃખી. આ હું સુખી, હું દુઃખી એ પ્રશ્ન છે. પણ એ ક્યાંથી એ લાગણી જન્મી? તો કે પેલા કર્મમાં. એટલે વચ્ચેની કડી ભગવાન બતાવે કે આ કર્મ આપણને કેવી રીતે બાંધે છે. જીવનમાં સુખી દુઃખી હોવું એ જ બંધન છે ને. માણસ એમાંથી છૂટવું છે. એટલે સુખ દુઃખ છેવટે આપણી પાસે આવે છે ક્યાંથી? આપણા કરેલા કર્મમાંથી. એની પ્રક્રિયા છે. આવતી વખતે આપણે એની વિગતથી ચર્ચા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ
गुरुवरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम्।